જો તમે સાચા છો તો તમારે કોઈના બાપથી ડરવાની જરૂર નથી. નવા કોલર્સ આપણી સાથે જોડાયા છે. જી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બોલો ને. બાપુ મારા પપ્પા મરી ગયા 2 વર્ષ થયા છે. પોસ્ટમાં વીમો ચાલુ હતો. હું કેટલો ધક્કા ખાઉં પણ વીમો જ નહીં પાકતો. વીમો પાકતો નથી? કયો વીમો તમે કહો છો? હા, કયો વીમો પાકતો નથી? અરે મારા પપ્પા ખરા ને પેલો પોસ્ટમાં જે મહિને પૈસા ભરવાના ને પૈસા ભરતા હતા, મેં પોસ્ટમાં 7-8% ખાધા પણ વીમો પાકતો જ નથી. એ એવું કહે કે પાકી દે પણ ધક્કા. કઈ પોસ્ટ છે તમારી? પોસ્ટ કઈ છે? કઠોણા લાગે. કઠોણા તાલુકો? બોરસદ. બોરસદ. હા ગામ કઠોડા. હા, ગામ કઠોણા. શું કહે છે તમારો પોસ્ટમેન? અમે ત્યાં ગયા હતા ત્યાં મને એવું કહે છે કે તમારા ડોક્યુમેન્ટ મેં નડિયાદ મોકલી દીધો છે કે નડિયાદ થી પાસ થઈને આવે તાર કે હું આવું કે નડિયાદ સાહેબને મેં ફોન કર્યો તે સાહેબ ભાઈ બધા કાગળિયા લઈ ગયા. આ 3જું વર્ષ થવા આવ્યું પણ હજુ વીમો જ નહીં પાકતો. 3જું વર્ષ થઈ ગયું તમારું? હા, 3જું વર્ષ ચાલુ. 2 વર્ષ પૂરા થયા. મેં મારા પપ્પા મરી ગયા તારનું મેં કર્યું પણ હજુ પાસ જ નહીં થતો. તમારું નામ બોલજો ને. ધર્મેશ કુમાર રમેશભાઈ પરમાર. ધર્મેશ કુમાર રમેશભાઈ પરમાર. હા બરાબર. ગામ? હા, ડાલી. ડાલી. હા. તમારી પોસ્ટ ઓફિસ કઈ લાગે? કઠોણા સ્ટેશન. કઠોડા. હા, કઠોણા સ્ટેશન. બરાબર. તમે એક કામ કરો. એની મેન શાખા છે આપણે નડિયાદ. તમે એક કામ કરો. હા. તમે અત્યારે ક્યાં ગામ કઠોડા છો તમે કે ક્યાં તમે ડાલી છો? હું અત્યારે નોકરી કરતું છે. આવતીકાલે તમે ત્યાં તમારી પોસ્ટ ઓફિસે જાઓ. હા ત્યાં પહોંચીને મને ફોન કરો તમે. હા હા, તમને તમારો નંબર છે ને હું સેવ કરી લઉં છું. હા બરાબર. તમારો નંબર 14 વાળો નંબર છે, હું સેવ કરી લઉં છું. મને આ નંબરથી ફોન કરો કાલે. હા હા હા. અને રાહ જોઈએ છીએ તમારા ફોનની અને કાલે તમારા વાત કરીએ છીએ પોસ્ટ વિભાગની અંદર. બરાબર ને? હા હા, ઓકે સાહેબ. 3 વર્ષથી વીમા લીધા હોય અને ધક્કા ખવડાવતો હોય બહુ જ શરમજનક. કારણ કે નવા કોલર છે. હાજી.